મેષ રાશિના લોકો, મને એક વાત કહો, છેલ્લા કેટલાક મહિનામાં શું કોઈએ તમને કહ્યું છે કે તમે હવે પહેલા જેવા નથી રહ્યા અને તમે તેને હસાવ્યું પણ અંદરથી તમને ખબર હતી કે તે વ્યક્તિ ખરેખર સાચું કહી રહી હતી કારણ કે મેષ રાશિના લોકો એવા નથી જે બેસીને રડે છે અથવા કોઈને પોતાના ભાગ્ય વિશે ફરિયાદ કરવા દે છે. તમે એવા લોકો છો જે દિવાલ પર અથડાતા જ દિવાલ તોડી નાખે છે અને પોતાને તોડતા નથી પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં તમારી સાથે એક વિચિત્ર ઘટના બની. તે આગ જે હંમેશા તમારા અંદર સળગતી હતી, તે બુઝાઈ નહીં પણ તેમાંથી ધુમાડો નીકળવા લાગ્યો, એટલે કે સખત મહેનત થઈ રહી હતી. પરંતુ પ્રકાશને બદલે નિર્ણયો લેવામાં આવ્યા પરંતુ પરિણામો વિપરીત નીકળ્યા અને સૌથી દુઃખદ વાત એ છે કે તમે પોતે સમજી શક્યા નહીં કે આવું કેમ થઈ રહ્યું છે. આજે હું તમને તે કારણ પણ જણાવીશ અને તે કારણ સાંભળીને તમને રાહત થશે કારણ કે આ તમારી ભૂલ નથી અને તમારી સૌથી મોટી શંકા એ છે કે જે કંઈ પણ થઈ રહ્યું છે તેના માટે તમે એકલા જવાબદાર છો અને સૌથી મોટી વાત એ છે કે 11 મે, આ મે મહિનાની 11 તારીખ, સૌથી બદલાતી તારીખ કહેવાય કારણ કે તે કારણ પોતે 11 મે 2026ના રોજ સમાપ્ત થવાનું છે. તો ભાઈઓ અને બહેનો, આમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આ ખાસ કાર્યક્રમમાં હું એસ્ટ્રો શિવમ પંડિત શ્રી વિદ્યાસ્તો યુટ્યુબ છું. આજનો વિષય મેષ રાશિમાં મંગળ છે. મેષ રાશિ માટે આ ફક્ત ગ્રહોનું ગોચર નથી. તેને તેમનું પોતાનું પુનરાગમન પણ કહી શકાય. પરંતુ તે પહેલાં, આજે હું તમને એક મહત્વપૂર્ણ વાત કહેવા માંગુ છું કે મેષ રાશિના ગોચર પર આધારિત એક સામાન્ય વિશ્લેષણ. પરંતુ તમારા જીવનમાં શું થઈ રહ્યું છે? તે શા માટે થઈ રહ્યું છે? તે ક્યારે બદલાશે? આનો ચોક્કસ જવાબ ફક્ત તમારા જન્મ ચાર્ટમાં જ રહેલો છે. તમારી મહાદશા, તમારી ગ્રહોની સ્થિતિ, તમારી કુંડળીમાં કોઈ ખામી છે કે નહીં, વગેરે. તમારી કુંડળી જોયા વિના તેની અસર કેટલી હદ સુધી પહોંચી શકે તે નક્કી કરી શકાતું આજના મુખ્ય વિષય પર પાછા ફરીએ છીએ. અમે મંગળ અને મેષ વચ્ચેના સંબંધને સમજવા માંગીએ છીએ. દરેક રાશિનો એક શાસક ગ્રહ હોય છે, અને મેષનો શાસક ગ્રહ મંગળ છે. આનો અર્થ એ છે કે મંગળ ફક્ત એક ગ્રહ નથી. તે તમારી રાશિનો રાજા છે. જ્યારે મંગળ બળવાન હોય છે, મેષ રાશિવાળા લોકો પણ બળવાન હશે. જ્યારે મંગળ નબળો પડશે, ત્યારે મેષ રાશિવાળા લોકો પણ નબળા પડી જશે. મંગળનો તમારી સાથે ખૂબ જ સરળ સંબંધ છે. અને તેથી જ જો તમે છેલ્લા કેટલાક મહિનાઓની વાર્તા સમજો છો, તો આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. શરૂઆતથી મંગળની યાત્રાને સમજવી. થોડા મહિના પહેલા, જ્યારે મંગળ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો હતો, ત્યારે તે મેષ રાશિના 11મા ભાવમાં, એટલે કે લાભ સ્થાનમાં ગોચર કરી રહ્યો હતો. આ ઘરને આપણી આવકનું ઘર માનવામાં આવે છે. બહારથી એવું લાગતું હતું કે બધું સારું છે. પૈસા આવી રહ્યા હતા, પરંતુ રાહુ મહારાજ અહીં જ બેઠા હતા. રાહુ, મંગળનો સ્વભાવ કેવો છે? તે બધું જટિલ બનાવે છે, પૈસા માટે રસ્તો બનાવે છે, પરંતુ રાહુ તેને વિચલિત કરે છે. કમાણી થાય છે, પરંતુ તે ટકતી નથી. એક નવી તક આવે છે, પરંતુ તે તેને સંપૂર્ણપણે સમજી શકતો નથી. તો રાહુ સાથે મંગળનું આ જોડાણ એટલે કે તમારી મહેનત અને ઊર્જા એક ચક્રમાં અટવાઈ ગઈ જેમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું. પરંતુ આનાથી વધુ મુશ્કેલ શું હતું? જે કંઈ આવ્યું, મંગળ મીનમાં આવ્યો ત્યારે આવ્યું. જુઓ, મીન, આ રાશિ મેષ રાશિના 12મા ઘરમાં આવે છે.
આ 12મું ઘર પહેલેથી જ ખર્ચનું ઘર હોવાનું નક્કી છે. તે નુકસાનનું ઘર છે. તે છુપાયેલા શત્રુઓનું ઘર છે. ઘર. અને પહેલાથી જ ત્યાં કોણ બેઠું હતું? શનિ મહારાજ. રાહુમાંથી નીકળતા શનિએ પકડ જમાવી. હવે શનિ અને મંગળનો યુતિ રચાયો. અહીં પણ બંનેનો સ્વભાવ બિલકુલ વિરુદ્ધ હતો. મંગળ ગતિ અને આક્રમકતાનો કારક હતો, અને શનિ મંદતા અને દમનનો ગ્રહ હતો. જ્યારે આ બંને તમારા 12મા ભાવમાં સાથે બેઠા હતા, ત્યારે શું થયું કે ઊર્જા હતી, પણ તે બહાર નીકળી શકી નહીં. કામ કરવાની ઈચ્છા હતી, પણ એટલા બધા અવરોધો હતા કે દરેક પગલું મુશ્કેલ લાગતું હતું. પૈસા ખર્ચાઈ રહ્યા હતા. 10 રૂપિયા ખર્ચવાની પ્રક્રિયામાં, એટલે કે 10 રૂપિયા કમાવવા માટે 20 રૂપિયા, 30 રૂપિયા ખર્ચવા પડતા હતા. તમે જીવી રહ્યા હતા, ક્યારેક હોસ્પિટલમાં, ક્યારેક કોઈ અજાણી મુશ્કેલીમાં, ક્યારેક એવી જગ્યાએ જ્યાં તમારે ન હોવું જોઈએ. ઊંઘ ખલેલ પહોંચી, તમારું મન ભટકતું રહ્યું, અને તમને દિવસ રાત એક વિચિત્ર બેચેની અનુભવાઈ જે તમને અનુસરતી હતી. તેનાથી તમારા તણાવમાં નોંધપાત્ર વધારો થયો. આ બધું મંગળ શનિ સાથે 12મા ભાવમાં હોવાને કારણે થયું હતું, જે અસર મેષ રાશિના લોકોએ ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક અનુભવી છે. હવે સત્ય સાંભળો. સત્ય એ છે કે છેલ્લા કેટલાક મહિનામાં જે કંઈ થયું તે તમારી નબળાઈ નહોતી. તમારો પોતાનો રાજા મંગળ ખોટી જગ્યાએ ફસાઈ ગયો હતો. તે ખોટી સંગતમાં પડી ગયો અને જ્યારે રાજા, જો તે પોતે કેદ થઈ જાય, તો તેની પ્રજાની સ્થિતિ શું હશે? તેની પ્રજા કેવી લાગશે? પરંતુ 11 મે 2026ના રોજ, રાજા ખૂબ જ શક્તિ સાથે પોતાના રાજ્યમાં પાછો ફરી રહ્યો છે અને 11 મેના રોજ જ્યારે મંગળ ગ્રહ પ્રવેશ કરશે, ત્યારે તે અહીં માત્ર 1, 2, 4 કે 5 દિવસ જ નહીં પરંતુ 29 જૂન 2026 સુધી રહેશે. તો, મંગળની પોતાની રાશિ પર, હું મેષ રાશિના બધા લોકોને આ કહેવા માંગુ છું કે મંગળ દેવ તમારું ખૂબ જ આનંદથી સ્વાગત કરે છે. તેનો પોતાનો ગ્રહ, તેનો ગૃહપતિ, તેની પોતાની રાશિ, તેના પોતાના ઘરમાં ખૂબ જ શક્તિશાળી સ્થિતિમાં પ્રવેશ કરશે જ્યાં તે. તમે રાહુથી મુક્ત થયા છો અને હવે તાજેતરમાં જ તમે શનિથી મુક્ત થયા છો અને આ ગોચર મેષ રાશિ માટે સંપૂર્ણપણે મજબૂત અને સ્વતંત્ર સ્થિતિમાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેથી, ફક્ત આ ગ્રહ મેષ રાશિ માટે જ નથી. આ કોઈ ગ્રહનું આગમન નથી. બલકે, મેષ રાશિનો લગ્નનો સ્વામી પોતે જ તેમના લગ્નમાં આવી રહ્યો છે. આનો અર્થ એ છે કે તમારી ઓળખ, તમારો આત્મવિશ્વાસ, તમારી લડવાની શક્તિ, બધું જ એકસાથે તમારી પાસે પાછા આવવાનું છે. હવે, એક વાત જે બહુ ઓછા લોકો જાણે છે તે એ છે કે મંગળ ફક્ત મેષ રાશિનો લગ્નનો સ્વામી નથી પણ તે રાશિના 8મા ઘર અને 8મા ઘરનો સ્વામી પણ છે. જ્યારે તેનો સ્વામી લગ્નમાં બેસે છે, ત્યારે તે 3 ખાસ સ્થાનો પર પોતાની દ્રષ્ટિ મૂકે છે. ચોથી દ્રષ્ટિ તમારા ચોથા ભાવ પર, 7મી દ્રષ્ટિ તમારા 7મા ભાવ પર અને 8મી દ્રષ્ટિ, જે સૌથી તીક્ષ્ણ દ્રષ્ટિ માનવામાં આવે છે, જ્યારે 8મા ભાવ પર પડે છે, ત્યારે તે 8મા ભાવના પરિણામોમાં જબરદસ્ત વધારો કરે છે. જ્યારે મંગળ પોતે 8મા ભાવનો સ્વામી હોવાથી તમારી રાશિમાં બેઠો હોય છે, ત્યારે તે આ 3 ગ્રહોને સીધો પ્રભાવિત કરી શકે છે. એટલે કે, તે પણ સમજી શકાય છે કે આ 3 ગ્રહોના તાળાઓ, આ 3 ભાવોના તાળાઓ, હવે ખુલતા જોવા મળી રહ્યા છે. તો શું?
તેનો અર્થ તમને ખબર પડશે. આપણે આગળ વાત કરીશું. હવે સીધી વાત કરીએ કે તે તમારા જીવનને કેવી રીતે અસર કરી રહ્યું છે. તો ચાલો તમારા શરીરથી, તમારા વ્યક્તિત્વથી શરૂઆત કરીએ. મંગળ લગ્નમાં છે. આ મેષ રાશિ માટે સૌથી મોટી ભેટ કહેવાશે. છેલ્લા ઘણા મહિનાઓથી તમે જે થાક અનુભવી રહ્યા છો, લાંબા સમયથી જે સુસ્તી અનુભવી રહ્યા છો, એવું લાગતું નથી કે તમને કંઈ કરવાનું મન થતું નથી. તે લાગણી 11 મે પછી ધીમે ધીમે દૂર થવા લાગશે. શરીરમાં એક નવું જીવન આવશે. જે લોકો લાંબા સમયથી કોઈ રોગ સામે લડી રહ્યા હતા, તેમની રિકવરી પણ આ સમય પછી ઝડપી થશે. તમારા ચહેરા પર એક અલગ જ ચમક આવશે. આત્મવિશ્વાસ દેખાશે. પહેલા જે ધાર હતી તે પાછી આવશે. પરંતુ એક ચેતવણી, મંગળ લગ્નમાં ઘણી ઊર્જા આપે છે અને ક્યારેક તે ઊર્જાને ગુસ્સામાં પણ રૂપાંતરિત કરે છે. તેથી, આ સમય દરમિયાન તમારી જીભ પર નિયંત્રણ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. ગુસ્સામાં તમે જે કંઈ પણ કહો છો તે તમને પાછળથી પસ્તાવો કરાવી શકે છે. ઊર્જાને યોગ્ય દિશામાં આપવાનો પ્રયાસ કરો. તે તમને ઉન્નત કરશે. જો તે ખોટી દિશામાં જાય છે, તો તે નુકસાન પણ પહોંચાડી શકે છે. હવે, જો આપણે પૈસા અને નાણાકીય પરિસ્થિતિ વિશે વાત કરીએ, તો શનિ હજુ પણ 12મા ભાવમાં છે. આનો અર્થ એ છે કે ખર્ચ સંપૂર્ણપણે બંધ થયો નથી. પરંતુ રાહુ અને તેના કારણે થયેલો અજાણ્યો ખર્ચ, મંગળની યુતિને કારણે જે સમસ્યાઓ થઈ રહી હતી તે હવે બંધ થવા જઈ રહી છે. 15 મેથી સૂર્ય તમારા ધન સ્થાનમાં એટલે કે પૈસાના સ્થાનમાં પણ પ્રવેશ કરશે અને 29 મેના રોજ બુધ પણ તમારા ત્રીજા ભાવમાં પોતાની રાશિમાં પ્રવેશ કરશે. તેથી, મંગળ સાથે મળીને આ બંનેનો સંયુક્ત પ્રભાવ સકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરી રહ્યો છે. મે મહિનાના છેલ્લા 10 દિવસ તમારી નાણાકીય પરિસ્થિતિમાં સ્પષ્ટતા લાવશે. જે ગણતરીઓ ગૂંચવાયેલી હતી તે પણ સ્પષ્ટ થતી દેખાશે. અને એક ખાસ વાત એ છે કે મંગળની 8મી દૃષ્ટિ તમારા 8મી દૃષ્ટિ પર પડી રહી છે, જે ઘરનો તે પોતે સ્વામી છે. 8મા ભાવમાં મંગળનું દૃષ્ટિકોણ અચાનક ધનમાં વધારો કરી શકે છે, અથવા ક્યાંકથી અચાનક પૈસાનો પ્રવાહ લાવી શકે છે. આવી સ્થિતિમાં, તમને જૂની પોલિસી, પૂર્વજોની મિલકત અથવા અણધાર્યા સ્ત્રોતમાંથી પૈસા મળી શકે છે. જો વીમા દાવા, જૂના વિવાદ અથવા ભાગીદારીમાં કોઈ પૈસા અટવાયેલા હોય, તો તે 11 મે પછી તમારા પક્ષમાં પાછા આવી શકે છે. કારકિર્દી અને નોકરીના મોરચે, ગુરુ પણ હાલમાં તમારા શૌર્ય સ્થાનમાં હાજર છે, અને શૌર્ય, મહેનત, હિંમત અને ગુરુના આશીર્વાદ પણ તમારા શૌર્ય સ્થાનને વધારી રહ્યા છે. જો કે, મંગળનું ગોચર, ગુરુના બળ ઘરમાં સ્થાન સાથે, સકારાત્મક ઊર્જા દર્શાવે છે. આ સમયે વ્યક્તિ જેટલા વધુ પ્રયત્નો કરશે, તેટલા વધુ સકારાત્મક પરિણામો પ્રાપ્ત થશે. જો કે, પહેલા જે અવરોધો હતા તે મંગળની નબળાઈને કારણે હતા. હવે મંગળ મજબૂત બની રહ્યો છે, તેથી પ્રયત્નો ફળ આપી શકે છે. જ્યારે આ મહિનાની 14મી તારીખે શુક્રનું ગોચર પણ જબરદસ્ત ફાયદાઓનું વચન આપે છે, અને બળનું ત્રીજું ઘર સંદેશાવ્યવહાર, પ્રસ્તુતિમાં છે, અને જે લોકો મીડિયા અથવા કોઈપણ સર્જનાત્મક ક્ષેત્રમાં હતા, અથવા ઇન્ટરનેટ સંબંધિત કોઈપણ કાર્ય કર્યું હતું, તેમને લાભ થશે. વ્યવસાય માટે પણ આ એક અદ્ભુત સમય છે. તમારા શબ્દોનો પ્રભાવ બીજાઓ સાથે જોડાવા માટે પડે છે. જો તમારે ઇન્ટરવ્યૂ આપવાના હોય, તો તે કરવાનો પ્રયાસ કરો.
પ્રમોશનની ચર્ચા કરવાનો પ્રયાસ કરો. એક સરસ પ્રેઝન્ટેશન આપો. 14 મે પછી સૂર્ય અને મંગળ બંને તમારા માટે ખૂબ જ અનુકૂળ દેખાય છે. વ્યવસાયમાં રહેલા લોકો માટે એ પણ મહત્વપૂર્ણ છે કે મંગળનું 7મું દ્રષ્ટિકોણ તમારા 7મા ભાવ પર હોય. આનો અર્થ એ છે કે ભાગીદારીના ભાવ પર મંગળનો પ્રભાવ તમારા માટે ખૂબ જ શુભ અને ફાયદાકારક છે. વ્યવસાયિક ભાગીદારીમાં પણ કેટલાક લોકો તણાવ અનુભવી શકે છે. જે લોકો હજુ પણ સંબંધમાં છે તેમણે થોડી વધુ કાળજી રાખવી પડશે. કંઈક મજબૂત રીતે બહાર આવશે. જો કોઈ વાત લાંબા સમયથી કોઈ પાર્ટનર સાથે અકથિત રહી હોય તો તે 11 મે પછી સપાટી પર આવશે. તેના વિશે ગભરાશો નહીં. આ ખરેખર સારી વાત છે. જે મામલો દબાઈ ગયો હતો તે હવે ઉકેલી શકાય છે. એકમાત્ર રસ્તો શાંત રહેવાનો છે. તમારે 29 મે પછીનો સમય નવી ભાગીદારી શરૂ કરવા માટે પસંદ કરવો પડશે. ભાઈઓ અને બહેનો, થોડી રાહ જુઓ. મેં હમણાં જ તમને જે કહ્યું તે છે રાહુ સાથે 11મા ભાવમાં મંગળનું વિક્ષેપ અને પછી શનિ સાથે 12મા ભાવમાં દબાણ. શું તમને તમારા વિશે કોઈ ખ્યાલ છે? આમાં ક્યાંક જીવનની ઝલક દેખાય છે. જો એમ હોય તો કૃપા કરીને ટિપ્પણીઓમાં લખો. મેષ રાશિ હવે બદલાશે અને મને એ પણ જણાવો કે તમારા જીવનનો કયો ભાગ સૌથી વધુ પ્રભાવિત છે. મેં બધાની ટિપ્પણીઓ વાંચી અને હવે ઘર અને પરિવાર વિશે વાત કરીએ. મંગળનું ચોથું પાસું, જે સીધું તમારા ચોથા ઘર પર પડી રહ્યું છે, એટલે કે ઘર અને પરિવારની પરિસ્થિતિ. તો આ ઘરનું ઘર છે. આ તમારી માતાનું ઘર છે. આ માનસિક શાંતિનું ઘર છે. અહીં મંગળનું પાસું બે રીતે કામ કરશે. એક તરફ, ઘરમાં કોઈ અશાંતિ હતી અથવા કોઈ મોટો નિર્ણય લેવો પડ્યો હતો. કોઈ મોટી વાત, જો કોઈ ફેરફાર જરૂરી હોય, તો તે અચાનક કરવા પડી શકે છે. આનો અર્થ એ છે કે તમારે નિર્ણય લેવો પડી શકે છે. તમારે તમારી માતાના સ્વાસ્થ્ય પર થોડું ધ્યાન આપવાની જરૂર પડશે. આ સમય દરમિયાન, તમારે તેમની સુખાકારીનું પણ ધ્યાન રાખવાની જરૂર પડશે. પરંતુ બીજી બાજુ, જો કોઈ મોટો ઘરગથ્થુ મામલો મહિનાઓથી પેન્ડિંગ છે, જેમ કે જમીન, ઘર અથવા કૌટુંબિક વિવાદ, તો તમે હવે તેને ઉકેલવા માટે શક્તિ અને હિંમત મેળવશો. આનો અર્થ એ છે કે તે આવવાનું છે, અને તમે તેનાથી દૂર રહેતા હતા. પરંતુ હવે તમે તે કરી શકશો નહીં. તમે તેનો સામનો કરશો. પ્રેમ અને લગ્ન જીવન. આ વાત કરીએ તો, મંગળનું 7મું દ્રષ્ટિકોણ તમારા વૈવાહિક ઘર પર સીધું પડે છે, અને એક અસર એ છે કે તમારા સંબંધોમાં જુસ્સો પાછો આવી શકે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી જે અંતર વધ્યું છે તે ઓછું થઈ શકે છે. પરંતુ એક વાત પર ધ્યાન આપો, મંગળનું દ્રષ્ટિકોણ પણ તમારા સંબંધોમાં થોડી આક્રમક ઊર્જા લાવે છે. નાના મુદ્દાઓ મોટા ઝઘડા તરફ દોરી શકે છે. તેથી, આ સમય દરમિયાન તમારા જીવનસાથી સાથે સૌમ્ય બનો. 14 મે પછી, શુક્રનો પ્રભાવ આક્રમક ઊર્જાને સંતુલિત કરશે અને તમારા સંબંધોમાં મીઠાશનો સ્પર્શ પાછો લાવશે. અપરિણીત મેષ રાશિ. 14 મે થી 29 મે વચ્ચેનો સમય પ્રેમીઓ માટે ખૂબ જ ખાસ બની શકે છે. શુક્ર અને ગુરુ પરાક્રમ સ્થાનમાં સાથે હોવાથી, જૂની ઓળખાણ નવા પ્રકાશમાં ઉભરી શકે છે. બાળકોની વાત કરીએ તો, કેતુ હાલમાં તમારા 5મા ભાવમાં, બાળકોના ભાવમાં છે.
પાંચમા ભાવમાં કેતુની હાજરી ક્યારેક બાળકોના વર્તનમાં અચાનક ફેરફાર અથવા અભ્યાસમાં એકાગ્રતા ઓછી થવાની ફરિયાદો તરફ દોરી શકે છે. જો કે, મંગળ હવે મજબૂત રહેશે, જે તેમનામાં નવી ઊર્જા લાવશે. ફક્ત તે ઊર્જાને યોગ્ય દિશામાં દિશામાન કરો. રમતગમત, ભૌતિકશાસ્ત્ર અથવા શારીરિક પ્રવૃત્તિમાં રસ ધરાવતા બાળકોને આવું કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. લગ્નમાં રસ ધરાવતા લોકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ માનવામાં આવશે. બાળકોની રાહ જોઈ રહેલા યુગલો માટે, મંગળ, લગ્નમાં મજબૂત હોવાથી, સકારાત્મક સંકેતો પણ આપી રહ્યો છે. ભાગ્યની વાત કરીએ તો, અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે તમારા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવી શકે છે. મંગળ પણ આઠમા ભાવ પર રાજ કરે છે. તો, શું આ ડરવા જેવી વાત છે? જવાબ બિલકુલ નથી, કારણ કે મંગળ પોતાની રાશિમાં બેઠો છે. લગ્ન અને આઠમા ભાવના દોષો તેને ત્યાં અસર કરતા નથી. આનો અર્થ એ છે કે તે વ્યક્તિગત રીતે તેના ઘરનું સંચાલન કરી રહ્યો છે, જે છુપાયેલા ખજાનાનું ઘર છે. આ એક સંકેત છે કે સંજોગો અચાનક તમારા પક્ષમાં આવી રહ્યા છે. અત્યાર સુધી તમારી વિરુદ્ધ ચાલી રહેલી કોઈપણ છુપાયેલી બાબત સામે આવી શકે છે અને તમને તેનો લાભ મળી શકે છે. તે જ સમયે, નવમું ઘર, એટલે કે ભાગ્યનું ઘર, ધનુ રાશિ છે, જેનો સ્વામી દેવગુરુ ગુરુ છે, અને ગુરુ હાલમાં શૌર્ય સ્થાનમાં ગોચર કરી રહ્યો છે. તેથી, તેની સાતમી દૃષ્ટિ સાથે, તમે તમારા ભાગ્ય સ્થાન પર પણ જોઈ રહ્યા છો, અને ગુરુની દ્રષ્ટિ ભાગ્ય પર હોવાથી, તમે તીર્થયાત્રાનું આયોજન કરી રહ્યા છો. જો તમારે 11 મે પછી તીર્થયાત્રા પર જવું પડે, તો તે વધુ સુખદ રહેશે. કોઈપણ લાંબા ગાળાની યાત્રા, કોઈપણ કાર્ય જે અટકી ગયું છે અને ધાર્મિક શિક્ષણ સાથે સંબંધિત છે તે આ મહિને આગળ વધી શકે છે. હવે ઉપાયોની વાત કરીએ તો, તમારે 3 કામ કરવા પડશે. ખૂબ જ સરળ, ખૂબ જ અસરકારક. પહેલું મંગળ માટે છે, અને આ મેષ રાશિના લોકો માટે સૌથી મહત્વપૂર્ણ રહેશે. દર મંગળવારે ભગવાન હનુમાનને ગોળ અને ચણા અર્પણ કરો. લાલ રંગનો ઉપયોગ કરો. લાલ કપડાં પહેરો. લાલ ફૂલો અર્પણ કરો. જો મંગળ પ્રસન્ન થાય છે, તો તમારો લગ્ન મજબૂત બનશે, અને અત્યાર સુધી દબાયેલી ઊર્જા યોગ્ય દિશામાં કામ કરવાનું શરૂ કરશે. બીજું શનિ માટે કરવાનું છે, કારણ કે તે હજુ પણ તમારી રાશિમાં છે. 12મા ભાવમાં બેસવાથી તમને સાડેસતીનો પ્રારંભિક પ્રભાવ મળી રહ્યો છે. તો આવી સ્થિતિમાં, દર શનિવારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કાળા તલ અને કાળી દાળનું દાન કરો. આ એક કાર્ય અનિચ્છનીય ખર્ચને ઘણી હદ સુધી અટકાવી શકે છે. ત્રીજો ઉપાય માનસિક શાંતિ માટે કરવાનો છે કારણ કે જો મંગળ લગ્નમાં હોય, તો તે ઘણી ઊર્જા આપે છે પણ મનને થોડું અસ્થિર પણ બનાવે છે. દરરોજ સવારે સૂર્યને જળ અર્પણ કરો. 5 મિનિટ શાંતિથી બેસો અને ઊંડા શ્વાસ લો. આ ખૂબ જ નાનું કાર્ય છે. પરંતુ મંગળ અને સૂર્ય બંનેને ખુશ કરવાનો આ ખૂબ જ સરળ રસ્તો છે. આવી સ્થિતિમાં, તમારા નિર્ણયો તમારા છે. આ સમય દરમિયાન તમારી નિર્માણ ક્ષમતા ખૂબ જ મજબૂત રહેશે. મેષ રાશિ, અંતે, તમે એવા લોકોમાંથી એક છો જે દુનિયાને નથી કહેતા કે તમે કેટલું દુઃખ અનુભવી રહ્યા છો. તમે તેને શાંતિથી સહન કરો છો. અને જો તમારે ક્યારેય કહેવું પડે, તો મોટા સ્મિત સાથે જાણે તમને પણ તે દુઃખ અનુભવાય છે, પરંતુ સત્ય એ છે કે તમે આગળ વધતા રહો છો. છેલ્લા કેટલાક મહિનામાં એક મુશ્કેલ પરિસ્થિતિ હતી.
આ સાચું હતું, પરંતુ તે એક તબક્કો હતો અને આ તબક્કો હવે કાયમી રહેશે નહીં. 11 મે થી 29 જૂન સુધી, આ લગભગ 50 દિવસ છે. જ્યાં તમારા પોતાના ગ્રહો તમને તમારી રાશિ, તમારી પોતાની શક્તિઓ આપશે. અમે બધું એકસાથે લાવી રહ્યા છીએ. આ વખતે, તમે જે પણ પગલાં લો છો તે ઉલટાવી શકાશે નહીં. અને યાદ રાખો, આ જન્માક્ષર એક સામાન્ય માર્ગદર્શિકા છે. તમારી જન્માક્ષરમાં કઈ સ્થિતિ પ્રવર્તી રહી છે, કયા દોષો હાજર છે અને કોઈ ખાસ યોગ છે. જો તમને વિડિયો ગમ્યો હોય, તો કૃપા કરીને તેને લાઇક કરો અને શેર કરો. મેષ રાશિના તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, અને ટિપ્પણીઓમાં જય લવાનું ભૂલશો નહીં. હર હર